ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. વાગ્યા છે 8 અને નિત્યમને થઈ ગયો સ્કૂલ જવાનો ટાઈમ. હે ને નિત્યમ? અને આજ તો મસ્ત સવારમાં ભગવાનના ભજન સાંભળીને સવારની શરૂઆત. પણ નિત્યમને આવે છે બહુ નીની આજે. કેમ દીકો એટલી બધી નીની આવે છે મારા દીકાને? તો વહેલો સૂઈ ગયો તો પછી કાલે રાત્રે ઓલે બાની ત્યાંથી આવીને ક્યાં ગયા તા? કોને જાવું તું? હા, ચાલો ભગવાનને મસ્ત પગે લાગી લ્યો. આરતી થઈ ગઈ છે અને પછી જવાનો ટાઈમ થઈ ગયો છે ફૂલ. ચાલો. હા, એ ચાંદલો જ છે જ તે. લે, જે જોતું હોય ને કે સારું એ બધું મગાય. બધા એનું સારું કરજો, મને હોશિયાર બનાવજો એમ બોલી દે. બધાની નિત્યમ મદદ કરે. કા નિત્યમ? હાલો, બેગ પહેરી લ્યો. પછી આશી માસીનું સ્વેટર પહેલાં માથે, એટલે જો તો ઠંડી ન લાગે. આશી માસીનું સ્વેટર. કા નિત્યમ? જો ભાઈ, નિત્યમભાઈ સ્કૂલ પરથી આવી ગયા છે. રાત્રે છે ને આ ફૂગો ઉપર ઉડી જતો હતો. કા નિત્યમ? પછી મેં અને નિત્યમે એક આઈડિયા અપનાવ્યો. કા? એક જુગાડ કર્યો. એ ફૂગો છે ને ઉપર ઉડી જતો હતો ને બહાર એને મૂકવાનો હતો, રૂમમાં જ રાખવો હતો. પછી આ સ્લેટ છે ને સ્લેટની હારે બાંધી દીધો અને ફૂગો આખી રાત નીચે રહ્યો. કા નિત્યમ? તાર ફુગાએ એકવાર રાત્રે મને બીવરાવી દીધી. કેવી? કેમ? હું ઊભી થઈને તો આમ થતો હતો. પછી હું બસ ખબર પડી કે આ તો ફુગો છે એમ. મારો ફુગો જોરદાર છે. ઓ ભાઈ, બીગલ તમે તને પહેલા મે બીવરાવી દીધી. તો બીક તો લાગે જ ને. એક તો પોતાનો ફુગો નાખી રાત રાખી આપણી બાજુમાં. આજ છે ને અત્યારે ફુગાની બાજુમાં તું સુઈ જાજે, મને નહીં કહેતો. નિત્યમ બની ગયો ગણપતિ બાપા. આમ જાગો જા, થોડોક દૂર જા. નિત્યમ બની ગયો ગણપતિ બાપા. એ ભાઈ, જય ગણપતિ બાપા. જો ભાઈ, નિત્યમને છે ને આ ફુગો મળી ગયો ને તો ભાઈ જો આવીને ડાયરેક્ટ કરી દીધું છે ચગાવવાનું ચાલુ. પેલા રમી લીધું ને હવે ફિરકી સાથે બાંધીને જવા દે ઉપર. નિત્યમ કોક કાપી જશે તો? કાલે હાના બિલ્ડિંગમાં બધા છોકરાઓને બધા ચકતા હતા ને તો આખો દિવસ કીધું મને કોઈ નહીં કાપી જાય, જવા દે ઉપર તમ તાર રમ. એક અગાસી છે એટલે સારું છે. નિત્યમને રમવાની મજા આવી ગઈ ને નિત્યમ? આયા નીચે ન જવું પડે ને આપણો ફૂગો ચગી જાય. કા મજા જ આવી જાય. આ તો ભાઈ નું મોઢું કેમ આવી રીતે લટકેલું છે? બોલો બોલો. હકલી જવા એવા દાંત, મને ખબર હતી આગળ દાંત આવશે. કાંઈ નહીં, સારું. ચાલો હવે થોડીક વાર રહીને મળી. આવી ગયા છે બપોરના 2 અને અમે બનાવ્યા છે આજે રાઈસ. કેમ કે નિત્યમને ખાવાતા આજે રાઈસ અને મસ્ત દેશની છાશ છે પીણાવાળી. તો નિત્યમને મજા આવી જશે ને. કેમ એટલી બધી ભૂખ લાગી હતી? ભાઈ 2 વાગ્યા એટલે ભાઈ નિત્યમનું કઈ વાક નથી. આજે વળી વાગી ગયા છે 2:15. થોડુંક વધારે મોડું થઈ ગયું તો નિત્યમને લાગી હતી ભૂખ. પણ હવે રાઈસ બની ગયા છે તો અમે જમી લઈ. અને તમારા લોકોને પણ ખાવા હોય તો આવી જાજો. આ છે રાઈસ. અને નિત્યમ નિત્યમ કેવા બનાસ રાઈસ? રાઈસ ઘટે એમ? એટલા બધા ટેસ્ટી બન્યા છે. પૂરા કરી દીધા. જો કુકર ખાલી કરી નાખ્યું નિત્યમે મારું. આજે નિત્યમે જવાનું છે નવા ક્લાસીસ. મતલબ કે ક્લાસીસ એનું પણ જગ્યા નવી. લોકોએ નવું કર્યું છે ને નિત્યમ ક્લાસીસ. હવે જોયું નથી કે ફોનમાં મેપમાં આવ્યું છે લોકેશન આવ્યું છે એ પડી છે નજીકમાં જ, પણ જોયું નથી. આ રોડે જઈ જો ન મળે ને તો પછી અમે મેપમાં નાખશું. નિત્યમનું નવું ક્લાસીસ છે. હો નિત્યમ, નિત્યમ હે પેલા એમ કહેતો તો નવા ક્લાસીસ નથી જવું. નવું ક્લાસીસ જોઈને કેમ મોઢું પલક થવા મળે? ક્યાં કાઢવાની છે ચપ્પલ? જો અહીંયા મૂકવાની છે, મૂક દે જા. આ નીચે બેસવાનું છે તારે. જો મેડમે કીધું જા ક્યાં બેસવાનું? સાલ્ટમાં જોઉં છું. હાલો
એલા વાહ આ તો બહુ મસ્ત છે જો તો બહુ ફાઇન છે. તો પછી ક્લાસ તો બધા ઉપર છે. હે હા નિત્યમને તો બહુ મજા આવશે એવું કહેતો નવા ક્લાસીસ નથી જવું કહેતો તો ને આ નવું ક્લાસીસ જોઈને તો મોઢું પલક પલક થવા મળ્યું અમારા નિત્યમભાઈનું જો ભાઈ બહુ મસ્ત છે આજથી નવા ક્લાસીસ આવવાનું હતું જાઓ ઓકે હું બાય બાય જતા હતા પેટ્રોલ પુરાવા પણ છે ને મંદિરમાં આરતીનો અવાજ આવ્યો ને તો નિત્યમ કે હાલ આપણે દર્શન કરતા જઈએ એમ ચાહે ભાઈઓ કેવી મસ્ત ગીત ગાય છે અને દાદાને બધાય છે જો મજા આવી ગઈ મારા મમ્મીને ત્યાંથી ફોન આવી ગયો છે તો હવે જઈએ છીએ અવધમાં કેમ કે ત્યાં છે ને કંઈક બનાવે છે શું બનાવે છે ને ત્યાં જઈને તમને કહું અને નિત્યમાં આશીનું આ ઘરે ફૂકો મૂકી જાવશું તો તાર બીજો ફૂકો લઈ લો. નિત્યમે છે ને આશીનું સ્વેટર પહેરી લીધું છે નિત્યમનું સ્વેટર મેં લીધું છે જોડે અને રિટર્નમાં નિત્યમ એનું સ્વેટર પહેરી લેશે તો કાંઈ નહીં સારું ચાલો મળીએ મારા મમ્મીને ત્યાં જઈને અવધમાં જઈને પહોંચી ગયા છે મારા મમ્મીને ત્યાં પણ નિત્યમ નથી આવ્યો પપ્પા ક્યાં ગયો નિત્યમ ગોતો તો ક્યાં ગયો નિત્યમ એક એક ઉંદરડું જ લાગે છે બી ગયા તમે બે. મને નથી કોઈ કહેતા હતા ને બેળા ભાવે પછી મને કે પૂછતું નથી એમ બહુ લસણ નાખ્યું આશિકા લસણ છે શિયાળામાં લસણ જ ખવાય જો ભાઈ ભાજી મસ્ત બની ગઈ છે ખાઈ હોય તો આવી જાઓ હે નિત્યમ એટલી બધી ભૂખ લાગી હે એટલી બધી ભૂખ લાગી ઘરે જમીન આવતા હોય તો ખાઈ ખાઈને અહીંયા આવીને મંડાવ એકને ભૂખ લાગી ક્યારના બેસી ગયા ચોકોડી લઈને એકને ભૂખ લાગી ક્યારના બેસી ગયા છે લઈ ઓ નિત્યમભાઈ બસ એમ જ રહેશે આ મારે કટ કરવું છે. તું પણ બધે ઊભો જ હોય હો કરવું જોઈએ બધું તારે ઓકે મમ્મી પછી જાશો તું હરખું વાવ નિત્યમને બધું આવડે હો પ્રિયંકા હા કેમ વેટ લોસ કરતા હોય ને એની કેમ એને ખાવાના તમે કોઈ કરે છે વેટ લોસ હે જવાબ તો આપ લાઈક તેની હવે પછી આમ કરે આમ બરો આમ ધીરે નહીં 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 નો 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 ધીરે એનથી હાથથી નો થાય કાતરથી ને સરા પડે કરવા પડે મસ્ત ભાજી પનીર તૈયાર થઈ ગઈ છે પાવ પણ મમ્મીએ તળી લીધા છે અને ભગવાનનો થાળ તૈયાર થઈ છે મમ્મી આ ભગવાનને ધરવાનો જ થાળ મેં તો કોલું કાચુંનું શાક કેમ ન બનાવ્યું? કાજુનું શાક ને હવે આપણે એક દિવસ કાજુનું શાક બનાવશું ઓકે હવે એક દિવસ હમણાં બેસન ખાધું. હા એક દી બા કાજુનું શાક બનાવી દેજો ઓકે નિત્યમને હા નીલ અંકલ રવિ અંકલ એવા ત્યારે નીલ અંકલ નીલ માસા એમ નહીં. ઓલી કેમ નતો રમતો રવિ અંકલની ફોનમાં? હા હા ભાઈ જો ભાઈ બની ગયું છે મસ્ત ભાજી પાવ ભગવાનની થાળી થઈ તૈયાર અને આશી છે ને પાવ બાફે છે બાફેલા પાવ બનાવવાના છે પાવ બફાય છે ને તમને બતાવી આ છે ને ઓઇલ ફ્રી પાવ છે એની રેસીપી જોતી હોય ને તો કમેન્ટ કરજો હું કેવું આશિકા મળી જશે નિત્યમને કોમેન્ટ કરવાની કે નિત્યમને કમેન્ટ કર જો પડી જશે સરસ ના પાડે જો મસ્ત બની જાવા એકદમ પોચા થઈ જાય ને મમ્મી મગાવ્યું તું નિત્ય મેં શું મગાવ્યું તું તે ખોટા કિટકેટ નહોતી મગાવી મોટું પતલું મગાવ્યું તું એમાં છોકરા હેરાન કેર મેં એમ તું
નહીં એ લે કેમ કારણ વગરની બિચારા પાસે ઉઠબેટ કરાવો કા નિત્યમ થેન્ક યુ કહી દે મામાને થેન્ક યુ. કેવડી છે જો બધાને કરતો એક મને આપજે હો ને એક મને આપજે હો અભિષેક મમ્મી હા ભૂખી છે બહુ ભૂખ લાગી છે એક આપજે બધાય થોડા ખાય આ બધાય ખાય કવડી મોટી એ લાવ આમ મને તે મુંડે. આપણે લાઈ કટકા કરીએ કાંઈ નહીં જો ભાઈ અભિષેક લેવો ટિકિટ ને હવે અમે બધા ખાવાના છે અરે અડધામાંથી ને અડધી આ જો આટલી આપી એ રોટલીમાં મૂકી દે પાછા આવીને ત્યારે ખવાય ના ના મને ના ખવાય દીકુ ન ખવાય લાવ અહીંયા કિટકેટ વેચે છે ભાઈ જો મારી જ કિટકેટમાંથી તું ભાઈ જાન આવી ને એટલા ફટકડા પડ્યા ને આખું અવધમાં છે ને ધુવાડા થઈ ગયું છે લંડનથી છોકરો પવનમાં આવ્યો છે ધુવાડા જ કરે. ક્યાંથી લંડનથી. શ્રેહાનભાઈ એવો ને હા જો નાટક કરે ઈ જો નાટક નહીં પૂરા થઈ આના ઈ શું લઈને બેઠો હેર કટ કરાય એવો પેલા કર્યા હતા કટ કરે છે હાલો ભાઈ જો હિતેશ આવી ગયા છે ગેટે અને આપણે જવાનું છે આ જાન આડી ઈ પીશે ને તો ભાઈ અમારો રસ્તો બ્લોક થઈ ગયો છે જતા હતા ને પ્રતિક મળી ગયો રસ્તામાં શું લેવો છો પ્રતિક ચણા કાચા ચણા લેવા છે પ્રતિક મામા જો એને એમાં જ બેસવાનું છે આજે નિત્યમ વહેલો સુઈ ગયો છે તો ભાઈ આજના વિડીયોનો એન્ડ હું કરું છું ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ મળીએ કાલના નેક્સ્ટ બ્લોગમાં